નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 15 માર્ચ 2026 અને વાર છે રવિવાર। રવિવારનો દિવસ છે એટલે દરેકે દરેક કૃષિ ઉપજ મંડીઓ એટલે કે માર્કેટિંગ યાર્ડોમાં રજાનો દિવસ છે। પણ આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચા છે આપણી ઉપજ લસણ જે છે અને જેની સિઝન આપણી બહુ ઝડપથી હવે શરૂ થવા જઈ રહી છે, ત્યારે લસણની એકંદર અત્યારની બજાર સ્થિતિ અને બજાર સ્થિતિ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સારી ઊંચાઈ તરફ જે આગળ વધી છે એના કારણો શું છે અને આપણી લસણની ઉપજ પર આપણે લાંબા ગાળાના હિસાબથી વિચારવું હોય તો શું વિચારી શકીએ અને એને માટેના કારણો શું શું છે, આ મુદ્દાઓ ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણે જોઈએ તો બજારમાં અત્યારે ભાવોનું લેવલ મુખ્ય બજારોમાં કેવું છે। તો મુખ્ય બજારો એટલે આપણા દેશના લસણના મધ્યપ્રદેશના બજારો, કારણ કે મધ્યપ્રદેશ સૌથી વધારે લસણનું ઉત્પાદક રાજ્ય છે। બીજા ક્રમે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા આ બધા રાજ્યો અવશ્ય મોટા પાયે ઉત્પાદન કરે છે, પણ મધ્યપ્રદેશ સૌથી આગળ છે। હવે મધ્યપ્રદેશમાં ગયા અઠવાડિયાના છેલ્લા દિવસો એટલે કે શુક્રવાર શનિવારના દિવસો દરમિયાન આપણે જોઈએ તો ભાવોનું લેવલ એવરેજ જે કાંઈ રહ્યું એ એવરેજ લેવલ એટલે ઊંટીને આપણે અલગથી ગણવાની રહેતી હોય છે, કારણ કે ઊંટીની જે ઉપજ અને એની જે જાત છે એ જાત હંમેશા ઘણી બધી આગળ રહેતી હોય છે। એટલે ઊંટીના ભાવોનું એવરેજ લેવલ એટલે છેલ્લા દિવસો દરમિયાનનું 9,000 રૂપિયાથી લઈ અને 10,000 રૂપિયાની વચ્ચે દેશી ઉપજો જે કાંઈ આવવાની શરૂ થઈ છે, હવે એ ઉપજોમાં પણ સારામાં સારી ક્વોલિટી હવે આવવા માંડી છે। એટલે સારી ક્વોલિટીને આપણે જે ભાવથી વેચાય છે અને નીચલા દરજ્જાની ક્વોલિટી જે ભાવથી વેચાતી હોય એ બંનેની વચ્ચેની એવરેજ જોવાનો પ્રયાસ કરીએ તો દેશી લસણની એવરેજ એટલે લગભગ 7,000 રૂપિયાથી લઈ અને 8,200-300 રૂપિયાની વચ્ચે લસણ ત્યાં વેચાઈ રહ્યું છે એવરેજ ભાવોથી। હવે આ જે ભાવો છે એ ક્વિન્ટલના હિસાબથી છે, ક્વિન્ટલના હિસાબથી આ ભાવ છે એટલે એને આપણે 20 કિલોના હિસાબથી સમજવાનો પ્રયાસ કરીએ તો આપણા દેશી લસણનો 20 કિલોનો ભાવ એવરેજ મધ્યપ્રદેશના બજારોનો એટલે 1,400 રૂપિયાથી લઈ અને 1,700 રૂપિયાની વચ્ચે અને ઊંચામાં ઊંચા જે લસણો ત્યાં વેચાઈ રહ્યા છે એના ભાવોની સપાટી તો અવશ્ય ઊંચી છે અને એમાં પણ ઊંટીની સારામાં સારી ક્વોલિટી જે કાંઈ વેચાય હોય ગયા અઠવાડિયાના છેલ્લા દિવસો દરમિયાન એ ક્વોલિટી એટલે 3500 રૂપિયાના ભાવથી પણ 20 કિલો લસણ વેચાઈ રહ્યું છે અને દેશી લસણમાં પણ 2,000 રૂપિયા કે 2,000 રૂપિયાથી વધારે ભાવ થઈ રહ્યા છે, પણ એ એટલી બધી સરસ ક્વોલિટી હોય છે કે એ ક્વોલિટી ત્યાં સુધી પહોંચે। એવરેજ જે છે એ એવરેજ આ પ્રમાણેની છે। આ પ્રમાણેની એવરેજ ગયા અઠવાડિયાના છેલ્લા દિવસોમાં જે જોવા મળી એ એવરેજ એટલે ત્યાર પહેલાના લગભગ 4 થી 5 દિવસ કે આખું અઠવાડિયું ભાવોમાં જે સુધારો બનતો રહ્યો એ સુધારા પછીનું આ લેવલ બન્યું છે। હવે એ જે સુધારો બન્યો એ સુધારાનું કારણ એટલે અત્યારના સમયે હવે લસણની પૂરેપૂરી પાકીને આવવા માંડેલી ક્વોલિટી અને પૂરેપૂરી પાકીને આવતી ક્વોલિટી સારી રીતે સુકાય અને બજારમાં જ્યારે લાવવામાં આવતી હોય ત્યારે લસણની એ ક્વોલિટી એટલે લાંબા સમય સુધી સાચવી શકાય એવી ક્વોલિટી અને દૂરમાં દૂરના અંતર સુધી એને વેચવા માટે પહોંચાડી શકાય એવી ક્વોલિટી હોવાના કારણે બજારમાં સુધારો બનવાની શરૂઆત થઈ હતી અને શરૂઆત પછી બજાર જે કાંઈ સુધર્યું એ સુધરતા બજારમાં મોટા ભાગે ખરીદી જે કાંઈ થઈ એ ખરીદી સંગ્રહના હેતુથી જ થઈ છે અને સંગ્રહના હેતુની પાછળનું કારણ એટલે વેપારી સમુદાયને આ વર્ષે થોડું એવું લાગી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા લસણના વેપારની શક્યતાઓ થોડી વધે છે અને વધતી શક્યતાઓ એટલે દુનિયાના દરેક દેશોમાં જ્યાં ક્યાંય પણ આપણું લસણ વેચાવા માટે જાય છે આ બધા જ દેશોમાં આપણા હરીફ તરીકે આવી જતું લસણ એટલે ચાઇનીઝ લસણ પણ ચાઇનાની અંદર આ વર્ષમાં વાવેતર અને વાવેતર પછી જે કાંઈ ઉપજ મળવાની છે એ અંગેના અંદાજો દુનિયાના વિશ્લેષકો જે બતાવી રહ્યા છે એ અંદાજો એવા બતાવી રહ્યા છે કે ચાઇનાની અંદર વાવેતર વિસ્તારમાં થોડી બીમારી અને રોગની અસર વધારે છે, એટલે રોગ અને બીમારીની અસરના કારણે કદાચ ચાઇનાની આ વર્ષની ઉપજ થોડી ઘટી શકે છે, સાથે સાથે એની
ક્વોલિટી જે દર વર્ષે મળતી હોય છે અને ક્વોલિટીનો જથ્થો જે દર વર્ષે મળતો હોય છે એ જથ્થામાં કાપ આવી શકે છે અને ક્વોલિટી પણ થોડી નીચી બેસી શકે છે અને તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ચાઇનીઝ લસણ આપણી સામે હરીફાઈમાં જે કાંઈ આવતું હોય એ હરીફાઈ થોડી હળવી થઈ શકે અને હળવી થતી હરીફાઈનો લાભ આપણા દેશના લસણના વેપારને મળી શકે એવું અત્યારે આપણા વેપારીઓને લાગી રહ્યું છે. હવે ચાઇનાના જે કાંઈ સમાચારો હોય કે ચાઇના ઉપર જે કાંઈ વિશ્લેષણો હોય, આ વિશ્લેષણો અને આ સમાચારો મોટા ભાગે સંપૂર્ણપણે અંદાજિત કક્ષાના જ હોય છે, કારણ કે ચાઇના એમના દેશની અંદર ખેતીવાડીનું ઉત્પાદન હોય તો પણ ભલે, એનું ઔદ્યોગિક ઉત્પાદન હોય તો પણ ભલે, અને એનું બાકીનું જે કાંઈ પણ તંત્ર છે એના સમાચારો દુનિયાની સામે સ્પષ્ટ અને સાચા રૂપમાં ક્યારેય રાખતું નથી હોતું. પણ આખરે દુનિયાના બાકીના દેશો સાથે વેપાર જ્યારે કરવાનો થતો હોય છે ત્યારે આ વેપારમાં આંતરરાષ્ટ્રીય વિનિમય એટલે કે ડોલરની જરૂર પડતી હોય છે, અને ડોલરની જરૂર પડતી હોવાના કારણે ડોલરમાં થતા વેપારના હિસાબથી જે હિસાબો મળતા હોય આંતરરાષ્ટ્રીય બજારને કે ચાઇનાએ શું ખરીદ્યું, કેટલું ખરીદ્યું અને ક્યાંથી ખરીદ્યું, ચાઇનાએ શું વેચ્યું, કેટલું વેચ્યું ને ક્યાં વેચ્યું, એના આધારે અંદાજો આંતરરાષ્ટ્રીય બજારના વિશ્લેષકો તૈયાર કરતા હોય છે અને એ અંદાજો મોટા ભાગે વાસ્તવિકતાથી ઘણા બધા નજીક હોય છે. એટલે આ જે અંદાજો આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો કરી રહ્યા છે એ અંદાજોના આધારે આપણા દેશમાં અત્યારે સંગ્રહના હિસાબથી ખરીદીના માહોલની શરૂઆત થઈ છે અને શરૂ થયેલો એ ઉત્સાહજનક ખરીદીનો માહોલ એટલે પાછળના અઠવાડિયા દરમિયાન બેસ્ટ ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટીમાં ભાવોમાં બનેલો સુધારો. હવે એ સુધારાની અસર આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં આપણને સામાન્ય રૂપમાં જોવા મળી છે, પણ આપણે ત્યાં આપણા દેશી લસણના ભાવોની એવરેજ જે કાંઈ છે એ એવરેજ બને છે લગભગ 900 રૂપિયાથી લઈ અને 1300 કે 1400 રૂપિયાની વચ્ચે. અને આપણી આ જે એવરેજ છે એ એવરેજ એટલે અત્યાર સુધીના આપણા પાછળના લસણ સંબંધિત તમામે તમામ એપિસોડમાં આપણે જે ચર્ચા કરી ગયા છીએ એ મુદ્દો એમાં લાગુ પડે છે. અને એ મુદ્દો એટલે આપણી વાવેતરની જાત. આપણે જે કાંઈ વાવેતર કરીએ છીએ એ વાવેતરમાં પણ હજી આપણો મોટા ભાગનો સમુદાય આપણા પરંપરાગત દેશી લસણના વાવેતર સાથે જ જોડાયેલો છે. છેલ્લા 2-3 વર્ષોથી કેટલાક સાહસિક ખેડૂતો અને નવીનીકરણ કરવાની જિજ્ઞાસા ધરાવતા ખેડૂતોએ અવશ્ય નવા અખતરાઓ કર્યા છે અને આ વર્ષમાં થોડા વધારે પણ અખતરાઓ થયા છે અને એમની જે ઉપજ હશે એ ઉપજ અવશ્ય સારા ભાવથી વેચાશે, કારણ કે એમણે જે અખતરાઓ કર્યા છે એ અખતરાઓ એટલે રાષ્ટ્રીય કક્ષાએ સારામાં સારી પ્રતિષ્ઠા ધરાવતી લસણની જાતોના વાવેતરના અખતરાઓ. એટલે એ ખેડૂત વર્ગ જે કોઈ છે એ અવશ્ય અત્યારે પણ પોતાની ઉપજના સારા ભાવ મેળવતો હોઈ શકે, પણ સામાન્ય રીતે પરંપરાગત આપણું દેશી લસણ આપણે જે વાવીએ છીએ અને જે અત્યારે નીકળવાનું શરૂ થયું હોય એના ભાવનું એવરેજ લેવલ આ પ્રમાણે છે. હવે આપણું આ જે એવરેજ લેવલ છે એ એવરેજ લેવલ રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બધા વિસ્તારોના બજારોના એવરેજ લેવલ કરતા નીચું હોવાનું કારણ એટલે આપણી જાતો અને એમની જાતો. પણ એમને ત્યાં જે જાતો હોવાય છે એ જાતોમાં પણ આ વર્ષે સારામાં સારી ક્વોલિટીના જથ્થાનો જે કાંઈ અંદાજ આવે છે એ અંદાજ થોડો ઓછો અવશ્ય આવી રહ્યો છે. અને એનું એક કારણ છે કે વાવેતર વિસ્તારોમાં રોગચાળાની અસર વધારે પડતી થઈ છે અને તેથી ક્વોલિટીનો જથ્થો આપણે ત્યાં પણ ઘટી શકે છે. અને ઘટી શકે ક્વોલિટીનો જથ્થો એવી જે ચિંતા બજારમાં હોય એ ચિંતા એટલે ભાવોના લેવલનો સુધારો. એટલે ભાવોના લેવલના સુધારામાં અત્યારે જોડાયેલા આ 2 કારણો છે. એક, આંતરરાષ્ટ્રીય બજારમાં આવનારા સમયમાં સારા ભાવ મળવાની વેપારીઓની અપેક્ષા. બીજું, સારી ક્વોલિટીનો માલ ઓછો મળવાની ચિંતા હોવાના કારણે અત્યારથી સંગ્રહ માટેની ખરીદી શરૂ થઈ ગઈ છે. મોટાભાગે સંગ્રહ માટેની જે ખરીદી છે એ માર્ચ મહિનો પૂરો થાય ત્યાર પછી વધારે પ્રમાણમાં થતી હોય છે, પણ આ વર્ષે થોડી વહેલી થઈ હોય એવું લાગે છે. અને એ વહેલી થયેલી ખરીદીની અસર નીચે સુધારો ભાવોમાં જે કાંઈ બનવાનો શરૂ થયો એ સુધારાની અસર અત્યારે પણ આપણા બજારમાં સામાન્ય રૂપમાં જોવા મળી રહી છે. અને આવનારા સમયમાં અવશ્ય આપણા
દેશી લસણની જાતોના ભાવોમાં પણ ઠીક સુધારો મળી શકે છે, પણ એ સુધારો આપણને તો જ મળી શકે છે જો આપણી ક્વોલિટી સારી રીતે તૈયાર થયેલી હોય. એટલે આપણું જે કાંઈ લસણ ખેતરોમાં અત્યારે ઊભું છે, આ લસણને આપણે ક્વોલિટી અવશ્ય બનવા દઈએ. સાથે સાથે આપણે જ્યારે પણ પૂરતો સમય થાય અને ખેંચીએ છીએ ત્યારે ખેંચ્યા પછી એને સારી રીતે ખુલ્લામાં આપણે સુકાવાનો મોકો આપીએ અને જ્યારે આપણે સાચવવાનો નિર્ણય કરીએ છીએ ત્યારે એની સાફ સફાઈ એટલી સારી રીતે કરી અને આપણે સાચવીએ કે એના ઉપર બીમારીની અસર ઓછામાં ઓછી થાય સંગ્રહના સમયગાળા દરમિયાન. હવે લસણ જે કાંઈ ખેતરોમાં બીમારીનો સામનો કરી રહ્યું હોય એ બીમારીનો સામનો અને સંગ્રહિત લસણ જે કાંઈ બીમારીનો સામનો કરી રહ્યું હોય એ બંને બીમારીઓને પણ સમજવા જેવું છે. લસણ આપણું ખેતરોમાં જે બીમારીનો સામનો કરી રહ્યો છે એ બીમારી મોટા ભાગે જમીનજન્ય રોગોની હોય છે અને જમીનજન્ય રોગો એટલે વિવિધ પ્રકારની ફૂગ. એ વિવિધ પ્રકારની જે કોઈ ફૂગ હોય છે એ ફૂગ શરૂ થાય છે લસણના આપણા જે નાના નાના તંતુ મૂળ હોય છે ત્યાંથી. એટલે આપણે જ્યારે લસણ ખેંચીએ છીએ ત્યારે પણ આપણા લસણની સાથે આપણે જોડાયેલા જે મૂળ છે એને ઓછામાં ઓછા દૂર કરતા હોઈએ છીએ અને સાચવતી વખતે પણ આપણે સંપૂર્ણપણે એને એના એ જ મૂળિયા સાથેની સ્થિતિમાં સાચવવાનો આપણે ત્યાં જે રિવાજ છે એ રિવાજના આધારે જ આપણે કાયમ માટે સાચવીએ છીએ. પણ લસણને આપણે સારી રીતે સાચવી રાખવું છે. ઓછામાં ઓછી એના ઉપર અસર થાય રોગની એની આપણે કાળજી લેવી છે. તો સૌથી પહેલા આપણે જે લસણ સાચવવા માંગીએ છીએ એ લસણની જે મૂળવાડ છે આ મૂળવાડને આપણે દૂર કરી દઈએ. મધ્યપ્રદેશના ખેડૂતો જે લસણ સાચવે છે એ સાચવનારા ખેડૂતો પોતાના લસણની સાથે મૂળ કોઈ પણ જગ્યાએ જોડાયેલું નથી રહેવા દેતા. સંપૂર્ણપણે કાપી નાખવામાં આવે છે અને બિલકુલ ચાકુ કટિંગ કર્યા પછી જ લસણને એ લોકો સાચવે છે. એના જે મૂળ છે એ મૂળ નિયમિત રીતે સક્રિય રહેતા હોય છે અને એની અંદર પ્રક્રિયાઓ જે કાંઈ ચાલતી હોય એ પ્રક્રિયાઓની અસર એના કંદ પર અવશ્ય બનતી હોય છે. મૂળની અંદર બચી ગયેલી થોડી ઘણી પણ ફૂગજન્ય બીમારીઓ જે કાંઈ છે એ બીમારીઓ આપણા સંચિત સંગ્રહિત લસણને રોજે રોજ અસર ન કરતી રહે એટલા માટે આપણે સાચવવા ધારેલું જે કાંઈ લસણ હોય આ લસણને આપણે મૂળિયાના હિસાબથી અવશ્ય સાફ કરી અને સાચવવાનો પ્રયાસ કરીશું તો ખૂબ સારી રીતે અને લાંબા સમય સુધી આપણે એને સાચવી શકીશું મિત્રો. અને આ વર્ષમાં ગયા વર્ષની જેમ જ સારામાં સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીનું લસણ જે કોઈ ખેડૂત પાસે હશે આ ખેડૂતને સમયના હિસાબથી સારામાં સારા ભાવ લાભ મળવાની શક્યતા બને છે. ગયા વર્ષે પણ સારી ક્વોલિટીના લસણના ભાવનું લેવલ સારા દરજ્જા સુધી અવશ્ય પહોંચ્યું હતું અને આ વર્ષે પણ પહોંચી શકે છે. એટલે લસણની આપણી ઉપજને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે અત્યારના સમયે વેચવા માંગતા હોઈએ તો અવશ્ય વેચીએ, પણ સાચવવા માંગતા હોઈએ તો સાચવી રાખીએ તો નુકસાનીની સંભાવના ઓછામાં ઓછી છે. સમય અવશ્ય લાગી શકે છે પણ જે સમય લાગે એ સમય લાગે ત્યાં સુધી આપણી લસણની ઉપજ એની એ સ્થિતિમાં એટલે કે ક્વોલિટીના હિસાબથી એના એ દરજ્જાની બની રહે એવી આપણી ક્વોલિટી બની હોય તો જ આપણે સાચવવાનો નિર્ણય કરીએ. સાથે સાથે એવી બનેલી જે ક્વોલિટી હોય એ ક્વોલિટીને પણ આપણા તરફથી વિશેષ સાર સંભાળ સાથે સાચવવાનો પ્રયાસ કરવો. તો આજના દિવસે આપણે આપણી લસણની ઉપજ પર જે કાંઈ ચર્ચા કરીએ છીએ મિત્રો, આ ચર્ચા આપણા ખેડૂત સમુદાય માટે બહુ અગત્યની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.